જય શ્રી કૃષ્ણ। આજે બધા કેમ ભેગા થયા છો? આજે અમે ચાંદલી ગામની પ્રાથમિક શાળાના છોકરાને જમણવાર માટે ભજીયા બનાવ્યા છે, તે માટે ભેગા થયા। તમે આ ચાંદલી ગામના બેનો છો બધાય? હા હા। આ છોકરા શેમાંથી જમાડો બધાય? અમે આ સત્સંગ મંડળ ચલાવી છે ને તેમાં। સત્સંગ મંડળ એટલે ગામમાં ધૂન ગાવા જાવ? ગામ પર ગામ જ્યાં તેડાવીને બધે। પછી એના પૈસા આપે કોઈ? પૈસા આપે એ જ અમે ફાળો ભેગો કરી અને પછી આ સંચાલન। સરસ મજાનું। તો આ એક જ વાર જમણવાર કરો કે વારી વારી? ના ના, જેમ અમારે જેવી રીતે સિલિક થાય ને બેલેન્સ એ પ્રમાણે અમે જમાડી। બહુ સારી વાત કહેવાય। તો હાલો ને થોડોક સત્સંગ કરીએ આપણે। સરસ મજાનો મને પણ સત્સંગ કરતા આવડે છે। કરીએ આપણે સત્સંગ। એક જો આ બટુક ભોજન એટલે શું? બટુક ભોજન શું કામ? કારણ કે ભગવાન બાળક એ ભગવાનનું રૂપ છે અને બાળકને તમે ગમે એવો ધૂંબો મારો, ઢીકો મારો, ગમે એવો એને ધિકારો, તો બાળક કોઈ દી બોલતું નથી કે કોઈ દી એને રીહ નથી ચડતી। હમણાં મોટા માણસને કંઈ કહો એટલે પરબારો તમારા સામું આખી જિંદગી બોલશે નહીં। બાળકને કાંઈ હોય નહીં એટલે એને ભગવાનનું રૂપ કહેવામાં આવે છે। ગમે એવું નાનું બાળક હોય, તમે એને 5 રૂપિયા આપો તો બહુ રાજી થાય। મોટો માણસને તમે 5 રૂપિયા આપો શું કહે? મારે કંઈ જરૂર નથી એમ કહે। એટલે બાળક એ ભગવાનનું રૂપ છે। બટુક ભોજન કરાવવું એ મહાન પુણ્ય છે। એટલે કીધું કે તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો। તાલી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો। સ્મરણ કરો તો સીતારામના રે, બીજા સ્મરણ ના હોય જો। સ્મરણ કરો તો સીતારામના રે, બીજા સ્મરણ ના હોય જો। બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કેને કહેવાય જો। બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કેને કહેવાય જો। એ બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો। બાળપણમાં ધ્રુવજીને રામ મળ્યા રે, બાળપણ કેને કહેવાય જો। યુવાનીમાં ફેર છે રે, યુવાની કેને કહેવાય જો। યુવાનીમાં ફેર છે રે, યુવાની કેને કહેવાય જો। યુવાનીમાં મીરાબાઈને કૃષ્ણ મળ્યા રે, યુવાની એને કહેવાય જો। યુવાનીમાં મીરાબાઈને કૃષ્ણ મળ્યા રે, યુવાની કેને કહેવાય જો। ગઢપણમાં ઘણો ફેર છે રે, ગઢપણ કેને કહેવાય જો। ગઢપણમાં ઘણો ફેર છે રે, ગઢપણ કેને કહેવાય જો। ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગઢપણ એને કહેવાય જો। ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગઢપણ કેને કહેવાય જો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બેનો બહુ સરસ, તમે તો સરસ મજાના કીર્તન ગાવ છો અને આવા નવા સેવાના કાર્ય કરો એવી અમારી ભગવાન પાસે પ્રાર્થના છે। અને સૌને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો।